ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 74 ક્રિસમસ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ક્રિસમસ. ક્રિસમસ એટલે નાતાલ. ક્રિશ્ચિયન. ક્રિશ્ચિયન એટલે ખ્રિસ્તી કે ઈસાઈ. સેલિબ્રેટેડ. સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે. બર્થડે. બર્થડે એટલે જન્મદિવસ. જીસસ ક્રિસ્ટ. જીસસ ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્ત. ચર્ચ. ચર્ચ એટલે દેવળ. ડેકોરેટ. ડેકોરેટ એટલે સજાવે છે. પાર્ટી. પાર્ટી એટલે મિજબાની. સાન્તા ક્લોઝ. સાન્તા ક્લોઝ એટલે સાન્તા ક્લોઝ. ગિવ્સ. ગિવ્સ એટલે આપે છે. ગિફ્ટ્સ. ગિફ્ટ્સ એટલે ભેટો. હવે ફકરાને સમજ્યા પછી આપણે ફકરો જોઈએ. નંબર 74 ક્રિસમસ. ક્રિસમસ એટલે નાતાલ. Christmas is celebrated by the Christians. નાતાલ ખ્રિસ્તીઓ દ્વારા ઉજવવામાં આવે છે. It is the birthday of Jesus Christ. તે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. It is celebrated on the 25th December. તે 25 ડિસેમ્બરે ઉજવાય છે. પીપલ વિયર ન્યૂ ક્લોથ્સ. લોકો નવા કપડાં પહેરે છે. ધે મેક સ્વીટ્સ એન્ડ કેક્સ. તેઓ મીઠાઈઓ અને કેક બનાવે છે. ધે ગો ચર્ચ. તેઓ દેવળમાં કે ચર્ચમાં જાય છે. ધે વિશ ઇચ અધર મેરી ક્રિસમસ. તેઓ એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છા આપે છે. ધે ડેકોરેટ ધ ક્રિસમસ ટ્રી. તેઓ ક્રિસમસ ટ્રીને શણગારે છે. ધે હેવ અ પાર્ટી. તેઓ પાર્ટી કરે છે. સાન્તા ક્લોઝ ગિવ્સ ગિફ્ટ્સ ટુ ધ ચિલ્ડ્રન. સાન્તા ક્લોઝ બાળકોને ગિફ્ટ આપે છે. તો આ રીતે તમે ફકરાને સમજી શકો.